નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। જો આપણે આપણા ઇતિહાસ કે ભૂતકાળમાંથી કંઈ ન શીખીએ તો એક સમય એવો આવે કે આપણું અસ્તિત્વ ન રહે। છેલ્લા થોડા સમયથી ગુજરાત હાઈકોર્ટ સરકાર અથવા તો સ્થાનિક તંત્ર સામે અલગ અલગ મુદ્દે આકરા શબ્દોમાં ટીકા કરી રહી છે। તેને જોતા એવું જ લાગે છે કે કેટલાય છબરડા થાય, કેટલી દુર્ઘટનાઓ બને, લોકોના મૃત્યુ થાય, પરંતુ જવાબદારો કોઈ જ બોધપાઠ નહીં લે। તાજેતરમાં જ હાઈકોર્ટે પ્રીસ્કૂલ સીલ કરવાના મુદ્દે સ્થાનિક વહીવટી તંત્રનો ઉધડો લઈ લીધો। હાઈકોર્ટનો સવાલ પણ વ્યાજબી હતો। હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે પ્રીસ્કૂલ સીલ કરવાનું નહીં, પરંતુ ફાયર સેફટીની અમલવારી થાય તેના માટે પ્રયાસ કરવાના હતા, જેની સામે આદેશનું જેમ ફાવે તેમ અર્થઘટન કરીને જવાબદારો પોતાનું કામ બતાવવા મચી પડ્યા। પ્રીસ્કૂલ, રસ્તાઓની ખરાબી, પોલીસ ભરતીમાં અનિયમિતતા એ તો તાજેતરના મુદ્દા થયા, પરંતુ જો સરવૈયું કાઢવા બેસીએ તો છેલ્લા 1 થી સવા વર્ષની અંદર અલગ અલગ 25 થી વધુ ઘટનાઓ એવી છે કે જેમાં હાઈકોર્ટ સરકાર અથવા તો સ્થાનિક સત્તાધીશોની કામગીરીથી ભારોભાર નારાજ છે। જે લોકોને જવાબદાર છે એ તમામનું એવું સ્પષ્ટ વલણ દેખાય છે કે જાણે તેમને લોકહિતના કામમાં કોઈ રસ જ નથી। રાજકોટ અગ્નિકાંડ કે પહેલા હરણી દુર્ઘટના તેના વરવા ઉદાહરણો છે। અને આવા સમયે સવાલ એ થાય છે કે હાઈકોર્ટ જેવી બંધારણીય સંસ્થા જ્યારે જનપ્રતિનિધિ જેવા જાહેર જીવનમાં પડેલા લોકોનો રીસનો ઉધડો લેતી હોય તો પણ એ જવાબદાર લોકો કોઈ બોધપાઠ કેમ નથી લેતા? કેમ વારંવાર એવું બને છે કે હાઈકોર્ટ કંઈ કહે એટલે કામગીરી બતાવવા દોડવાનું અને બહુ જ અટકણી કાઢે તો સોગંદનામું ફાઇલ કરી દેવાનું અથવા તો તપાસ રિપોર્ટમાં આંકડાઓની માયાજાળ ગોઠવી દેવાની? આખરે આવું ક્યાં સુધી ચાલશે? ખુદ હાઈકોર્ટે જ્યારે ક્લાસ લેતી હોય ત્યારે પણ જવાબદારો કોઈ પાઠ કેમ નથી શીખતા? આ સવાલોનો જવાબ મેળવીશું મહામંથનમાં। તો આજે હાઈકોર્ટમાં અલગ અલગ મુદ્દાઓને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અલગ અલગ 24 મુદ્દાઓ પર હાઈકોર્ટે પોતાનું વલણ છે તે દર્શાવ્યું હતું અને ભારોભાર હાઈકોર્ટ નારાજ પણ જોવા મળી, કારણ કે ઘણા બધા એવા મુદ્દા છે કે જે ક્યાંક જવાબદારો સામેથી જવાબ મેળવવાના હોય તે જવાબ હાઈકોર્ટને પણ નથી મળી રહ્યા, તો પછી સામાન્ય જનતા તો શું વાત જ કહી શકાય? કારણ કે અત્યાર સુધીમાં આપણે જોતા આવ્યા છીએ કે હરણી જેવી દુર્ઘટના બની, રાજકોટ અગ્નિકાંડ બન્યો, છતાં પણ કોઈ પણ બોધપાઠ નથી લેવામાં આવી રહ્યું। એક ઘટના બને છે, બીજી ઘટના બને છે, તપાસ કમિટીઓ રચાય છે ને પછી સ્થિતિ વૈસેથી તૈસી જોવા મળે છે। ખાસ કરીને આજે જે હાઈકોર્ટ દ્વારા વલણ અપનાવવામાં આવ્યું છે, સરકારનો ઉધડો લેવામાં આવ્યો છે એવું પણ કહી શકાય, કારણ કે જે સ્કૂલો છે, પ્રી સ્કૂલો છે, ખાસ કરીને તેને સીલ મારી દેવામાં આવી। રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો ત્યારે અને અગ્નિકાંડમાં આટલા લોકોના મોત થયા ત્યારબાદ સફાળું તંત્ર છે જે સૂઈ ગયું હતું તે જાગ્યું અને ત્યારબાદ જાગીને તાત્કાલિક જે સ્કૂલો છે તેને ફટાફટ સીલ મારવાની કામગીરી કરી દીધી, પરંતુ આ અવલોકનો છે તે પણ હજુ પણ ક્યાંક સરકાર નથી સમજી રહી। હાઈકોર્ટ કયા સંદર્ભે તેમને કહેવા માંગતી હતી અને કયા જે નિયમો છે, સેફટીના નિયમોને આધારે જે કામગીરી કરવાની હતી તે કામગીરી નથી થઈ, પરંતુ જે સ્કૂલોને સીલ મારી દેવામાં આવી તેને જ લઈને અહીંયા સવાલ ઉદ્ભવી રહ્યા છે। બાળકોનું ભવિષ્ય કે જે સ્કૂલોમાં અત્યારે નથી જઈ શકતા, અનેક શાળાઓ છે તે શરૂ થઈ ગઈ છે, પરંતુ આ સીલ મારેલી જે ફાયર સેફટીના અભાવે સીલ મારેલી શાળાઓ છે તેને બંધ કરી દેવામાં આવી છે। આ અધિકારીઓ છે તે આવા કોઈ પણ ઘટના બને છે ત્યારબાદ જાગે છે, 2 થી 3 દિવસ કામગીરી બતાવવામાં આવે છે અને ફરીથી એની એ જ સ્થિતિ જોવા મળે છે। શા કારણે આ તંત્ર છે, આ સરકાર છે તે કોઈ પણ દુર્ઘટના ઘટે છે, કોઈ પણ ઘટના ઘટે છે તેની પહેલા છે તે નથી જાગતું? તે સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે। સાથે સાથે હાઈકોર્ટે એક બીજી પણ વાતનો અહીંયા ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં અનેક ભરતીઓ છે તે અડધી જ ભરતી કરવામાં આવે છે। સરકારને બઢતીમાં સૌથી પહેલો રસ છે તે જોવા મળે છે, પરંતુ જ્યારે ભરતીની વાત કરવામાં આવે છે ત્યારે ભરતીમાં કોઈને રસ જ નથી હોતો। બેરોજગાર યુવાનો છે તે સતત આવી ભરતીઓની રાહ જોઈ રહ્યા છે, લોકો મહેનત કરી રહ્યા છે, પરંતુ પેપર ફૂટી જવા, ભરતી બહાર ના પડવી અને તેવા જ મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક આ યુવાઓ છે તેમનું પણ ભવિષ્ય જોખમાઈ રહ્યું છે અને સતત તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ જ વિચારસરણી કરતા હોય છે। આ જ તમામ બાબતો પર આજે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, હાલ તો એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોબનપુત્ર આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા
મહેશ રાજપૂત આપણી સાથે જોડાયા છે, ભાજપ નેતા હિરેન કોટક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ પંડ્યા આપણી સાથે જોડાયા છે. તમામ લોકોનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો હાર્દિકભાઈ આપને હું સવાલ કરવા માંગીશ. આપણે જે પ્રકારે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે અનેક ઘટનાઓ ઘટી જાય છે, અનેક દુર્ઘટનાઓ બને છે, રોડ રસ્તાની હોય કે ઢોરો રસ્તા પર રખડતા હોય, શહેરીજનોને ભલે ને પછી આ ઢોરના શિંગડા વાગતા હોય, પરંતુ આ નિઠુર જે તંત્ર છે તે જવાબદારીમાંથી હાથ ક્યાંક ને ક્યાંક અદ્ધર કરી લે છે. આપણે વાત કરી રહ્યા છે ભરતીની, કે જ્યાં આજે હાઈકોર્ટે અલગ અલગ 24 અરજીઓ પર સુનાવણી હાથ ધરી. ગુજરાતમાં કેટલી બધી ભરતીઓ પડી છે કોન્સ્ટેબલની, હજી પણ એ ભરતીઓને લઈને અનેક સવાલો પણ થઈ રહ્યા છે. ક્યાંક ભરતી બહાર નથી પાડવામાં આવતી, પરંતુ ક્યાંય કોઈને રસ જ નથી આ બધી બાબતોમાં. જેમ ચાલી રહ્યું છે તેમ સતત ચાલતું જ આવે છે. શું કહેશો આ બાબતે આપ? હાઈકોર્ટમાં છે 5 દિવસ કામ ચાલે, સોમથી શુક્ર. એનું એક એડમિનિસ્ટ્રેટિવ ડિવાઇઝેશન કરવામાં આવેલું હોય કે ક્યારે કયા કામ ચાલશે. એમ શુક્રવારનો દિવસ એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનનો દિવસ હોય છે, કે જેની અંદર પીઆઈએલની સુનાવણી થાય છે. એટલે જે પબ્લિક એટ લાર્જને જે અફેક્ટ કરતા હોય એવા ઇસ્યુઝની ચર્ચાઓ કે એ કેસીસ આજે ચાલતા હોય છે. એટલે આપણે જોઈએ છીએ કે જે આજે ઘણી બધા ઇસ્યુઝની અંદર હાઈકોર્ટે કંઈક ને કંઈક કીધું છે, એ આજનો શુક્રવારના દિવસના હિસાબે આ બધું એક સાથે થવામાં આવ્યું છે. જેમ વાત કરવામાં આવે કે જે પ્રી સ્કૂલની પહેલી વાત કરવામાં આવી, તો એક વસ્તુ જે હાઈકોર્ટની અંદર જ્યારે ચર્ચા થતી હોય, જજીસનું અને એડવોકેટ્સની અંદર જે વાતોનું એક્સચેન્જ થતું હોય, કે જે પોઈન્ટ્સનું એક્સચેન્જ થતું હોય, એ તમામ વાતો એ શબ્દસહ એ એમના લાગણી છે કે એમના જે એમની વાત કહેવાની વાત છે એની એ રીત છે. એનો મતલબ એવો નહીં કે દરેક વસ્તુ એ ઓર્ડર પર કહેવામાં આવે છે. ઘણીવાર કોઈ પેજ નથી દેખાતું, તમે પેજ નથી મૂક્યું તેનો મતલબ એમ નહીં કે પેજ ન મૂક્યું હોય, કદાચ દેખાયું ના હોય અને પછી વકીલ બતાવે ત્યારે પેજ મળી પણ જાય, આ રીતની વાત હોય છે. પરંતુ જેમ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, એની માટે એ વિષય ઉપર ને એ લાગણીથી આજે કહેવામાં આવ્યું કે જે પ્રી સ્કૂલો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે તેઓ ફાયર સેફટી નથી મેળવી શક્યા. ફાયર સેફટી કેમ નથી મેળવી શક્યા? સમયના અભાવે અને તેઓનું બિલ્ડિંગ યુઝ પરમિશન નથી. તો આવી પરિસ્થિતિમાં જો સંપૂર્ણ રીતે બંધ કરી દઈશું તો બાળકોનું ભવિષ્ય જોખમાશે. તો આવા પ્રિવેન્ટિવ મેજર્સ લેવા માટે એને એ રીતની સિસ્ટમ તૈયાર કરો, તમે એવી ગાઈડલાઇન્સ તૈયાર કરો, એવા રૂપરેખાઓ નક્કી કરો કે જેની અંદર આવી સ્કૂલો ચાલી શકે અને તેના માટેની જે પ્રોપર જરૂરિયાત હોય, કારણ કે સ્કૂલમાં ભણવા માટે તો બાળકોને મોકલવા જ પડશે, પરંતુ તેઓ આગમાં ના સપ્લાય એની વ્યવસ્થાને જવાબદારી કરવાની જે સત્તાધીશોને જે જવાબદારી છે એ એમણે પૂરી કરવાની છે. આ વિષય પર વાત કરવામાં આવી. જ્યારે ભરતીની વાત આવી તેમાં સરકારે એવી રીતની વાત કરી છે, પોલીસ ભરતીની વાત છે, કારણ કે આ એક સુપ્રીમ કોર્ટે મોકલેલી ટાઈમ બાઉન્ડ મેટર્સ છે કે જેની અંદર લોકોની સેફટી માટે પોલીસનું મહેકમ પૂરું હોવું જોઈએ, તેની એક વાત કરવામાં આવી છે. એટલે આ સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટેડ મેટર છે જે હાઈકોર્ટની અંદર ચાલી રહી છે, કારણ કે આ ગુજરાતનો ઇસ્યુ છે. તો એની અંદર એવું કહેવામાં આવ્યું કે સરકારે એવું કીધું કે અમે 3 સ્ટેજ પર હવે ભરતી કરી રહ્યા છીએ. એક, પ્રમોશન કરી રહ્યા છીએ જે લોકો છે પીએસઆઈ કે જે નાની કેડરમાં છે તેને આગળ જવા માટે. એક સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ્સ લાવી રહ્યા છીએ અને એક જનરલ અમે એક્ઝામ્સ લાવી રહ્યા છીએ. આવી 3 સ્ટેજથી કરવામાં આવી રહ્યા છે. અત્યારના પહેલા સ્ટેજની અંદર ફર્સ્ટ મોડ્યુલમાં તે લોકો જે તૈયારી કરી રહ્યા છે એ પ્રમોશન વાળાઓ માટે કરવામાં આવી છે. તેની અંદર તેઓ એવું કીધું કે અમે જીપીએસસી પાસે સ્પેશિયલ એક બોર્ડ છે જે કાયદાથી બનેલું છે કે જેની અંદર રૂલ્સ બનાવવામાં આવ્યા કે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કે જેઓ પોલીસની ભરતી કરશે, એ બોર્ડની અંદર જ્યારે જરતદારે કીધું કે એની અંદર મેમ્બર્સની ભરતી નથી થઈ, એ બોર્ડ જ પોતે નથી બન્યું, તો એ કોની ભરતી કરે? અને એની માટે પણ ચર્ચા કરવામાં આવી કે એના 2 જ મેમ્બરોની નિમણૂક કરવામાં આવી છે, જેની અંદર 6 જોઈએ ખરેખર. એટલે એ પણ એક મુદ્દો હતો કે સરકારે એ કામ યોગ્ય રીતે નથી કર્યું અથવા ટાઈમ બાઉન્ડ નથી કર્યું. અને બીજી વાત એવી આવી કે જે પ્રમોશન માટેની જે પ્રક્રિયા છે એના માટે લોકોએ જીપીએસસીની પાસેથી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે જેની પાસેથી પરમિશન માંગી કે અમે આ લોકોને પ્રમોશન આપીએ. જ્યારે બોર્ડ બનાવવામાં આવ્યું છે, એક અલાયદી વ્યવસ્થા છે જે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરે છે, સીધી ભરતી કરે છે, એ આ કામ ન કરતા ને તમે જીપીએસસી પાસે પરમિશન લો છો, તો આ રીતે સમય બગાડો છો. આવું ન કરો અને સ્પષ્ટ એક નિયમો અને એક ગાઈડલાઈન બનાવી અને કેસ ચલાવો અને ભરતી કરો, આવી વાત કરવામાં આવી. બિલકુલથી. મહેશભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ, જે પ્રકારે આ સમગ્ર આજે હાઈકોર્ટમાં સુનાવણીઓ હાથ ધરવામાં આવીને એક બાદ એક જે બાબતો છે તે સામે આવી છે. અત્યાર સુધી આપણે સમગ્ર બાબતો જોતા જ આવ્યા છીએ કે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો ને ત્યારબાદથી જે તંત્ર છે તે સફાળું જાગ્યું, ફાયર સેફટીને લઈને જે કાર્યવાહીઓ છે તે કરવામાં આવી અને ત્યારબાદ જે પ્રી સ્કૂલો છે તે સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે, બંધ કરી દેવામાં આવી. જે પ્રકારે હાર્દિકભાઈએ કીધું કે આવી રીતે તો બાળકોનું ભવિષ્ય છે તે જોખમાય, બાળકોના વિદ્યાર્થીઓના
બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા તેવી વાત સામે આવી, પરંતુ અહીંયા આખરે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? એવા કોઈ નિયમો કેમ નથી ઘડવામાં આવતા કે જો ફાયર સેફટી ન હોય તો પણ તમે તેની ફાયર સેફટી માટેનો જે સમય છે તે તેમને આપવામાં આવે, કોઈ અન્ય ગાઈડલાઈન મુજબ સ્કૂલો શરૂ કરવામાં આવે, કારણ કે બાળકોના ભવિષ્યની અહીંયા વાત છે. તો પછી વિરોધ પક્ષના નાતે આપ આમાં કોઈ ઉપાય સરકારને આપી શકો છો ખરા? કારણ કે ઘણી વખત આવા બધા એવા એક બાદ એક મુદ્દાઓ આવી ચૂક્યા છે. જો વિરોધ પક્ષ જ આગળ આવીને નહીં બોલે તો પછી જનતા આપને એટલો બધો પ્રેમ કેવી રીતે આપશે? આપને જયારે ચૂંટણી આવે છે ત્યારે એ પ્રકારના વોટ કેવી રીતે મળશે? જનતા આપની પર વિશ્વાસ કેવી રીતે કરશે જો વિરોધ પક્ષ જ આ પ્રકારના મુદ્દા છે લોકોના તે નહીં ઉઠાવે તો? બેન, જે રીતે આ ગુજરાત સરકાર જે રીતે ચાલી રહી છે એની અંદર આપણે જોયું જ છે કે ઘોડાઓ છૂટી જાય પછી તબેલાના તાળા મારવા નીકળે એના અધિકારીઓ. કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક જયારે અધિકારી પાસેથી પૈસા લેતો થાય એટલે અધિકારી રાજ આવી જાય અને પદ અધિકારીઓનું કાંઈ ના આવે. વાત રહી લોકોની, તો જયારે આ સ્કૂલોની અંદર ફાયર સેફટીની વાત, તો આની પેલા જેટલા અગ્નિકાંડ થયા, તક્ષશિલા થયો, રાજકોટમાં સિવ હોસ્પિટલ થયો, ત્યારે પણ ફાયર અને કોર્પોરેશનના અધિકારીઓ દોડ્યા, બધાને નોટિસો આપી, સ્કૂલો વાળાને પણ કે તમે આ ડૂમ છે એ કાઢી નાખજો, આ કરજો, જે બધું કરવાનું હતું ચોપડે કર્યું. એની અમલવારી જે થવી જોઈએ એ અમલવારી આજની તારીખમાં કોઈની પાસે કરાવી નથી શક્યા. કારણ શું કે કાં અધિકારી ટેબલ નીચેથી વહીવટ કરી લે એટલે જાતું કરવાનું, ઓકે. અને એક આપણી સરકારની અંદર મોટા મોટી જે ખામી છે એ ખામી છે કે હાઈકોર્ટમાં પણ જઈને સોગંદનામા દઈ દેવા અધિકારીઓએ, અને એ જ રીતે ગુજરાતની હું તમને બહુ સ્પષ્ટ કહું કે મેજોરિટી સ્કૂલો જેને નવી પરમિશનો છેલ્લા 20 વર્ષમાં મળી છે એ નિયમના ખુલ્લેઆમ ભંગ કરતા આવ્યા છે, અને સોગંદનામા આપી દેવાના કે ભાઈ શિક્ષણ અધિકારીને કે આ છે તો અમારું ગ્રાઉન્ડ 2 વર્ષમાં થઈ જશે, 1 વર્ષમાં થઈ જશે, આ વસ્તુ છે આને અમે કરી જ નાખશું. એટલે આ જે સોગંદનામા ઉપર ચાલતી સરકારો, સોગંદનામા ઉપર ચાલતા અધિકારીઓ, આ પેલા તો સોગંદનામા બંધ કરાવવા એ બહુ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી સોગંદનામાઓ લઈ અને વ્યક્તિને છૂટ દઈ દેવામાં આવશે ત્યાં સુધી આવા બધા બનાવો પણ બનવાના છે. વાત રહી લોકોની, તમે જેમ કીધું કે લોકો તમારી સાથે કેમ ચાલશે. બેન, આપે જોયું હશે કે સતત અગ્નિકાંડ થયા બાદ અમે સતત એની પાછળ હતા. બાકી તો આ લોકો હરેક પ્રકરણની અંદર એસઆઈટીની નિમણૂક કરવી. ગુજરાતનો પહેલો બનાવ હશે કે રાજકોટની અંદર એસઆઈટીની નિમણૂક થાય, લોકલ એસઆઈટીની નિમણૂક થાય, પછી હાઈકોર્ટના આદેશ ઉપર સત્યશોધક કમિટીની રચના થાય, પછી એસીબી દ્વારા ત્યાં પીઆઈ ને એ બધા ત્યાંથી અધિકારીના ત્યાંથી બધું માલ પકડી લે. 22 કરોડ, 3.5 કરોડ રૂપિયા રોકડા, 1,80,000 ડોલર, આ બધું પકડાઈ જાય. પછી રાતોરાત બીજે દિવસે પાછી એસીબીમાં પણ એસઆઈટીની નિમણૂક થાય કે એસીપી કક્ષાની એસઆઈટી. કર્યું શું? તો એસીબીએ ત્યાર પછી એસઆઈટી નિમણૂક થયા પછી એક પણ જાતનું પગલું ભર્યું નહીં અને એક પણ બીજી વ્યક્તિનું નામ ન આવ્યું. એટલે એસઆઈટીના નામે માત્ર નિમણૂકો કરવી, લોકોને ભરમાવા કે અમે બહુ સારી તપાસ કરીએ છીએ, અને હાઈકોર્ટને પણ ભરમાવાના ધંધા કરે અને ત્યાં જઈને સોગંદનામા કરે કે અમે આ કર્યું છે, આ કરીએ છીએ, આ કરતા રહીએ છીએ. પહેલા તો આ સોગંદનામાની સ્થિતિ જ બંધ કરવી પડે, તો જ આપણે પણ સેફ થાય અને સમાજ પણ સેફ થાય. બિલકુલ. હિરેનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેનભાઈ, જે પ્રકારે અત્યારે આપણે સવાલ કરી રહ્યા છે, હાઈકોર્ટે જે પ્રકારે સરકારની ઝાટકણી કાઢી તેવું જ કહી શકાય, કારણ કે અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને કોઈ જ ગંભીરતા અહીંયા નથી દાખવવામાં આવી રહી. કારણ કે આપણે જોઈ રહ્યા છે પ્રી સ્કૂલોની વાત, કે જ્યારે પ્રી સ્કૂલોમાં ફાયર સેફટી ન હોય તો તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી. બાળકો આગળ શું કરશે? શાળાઓ કેવી રીતે શરૂ થશે? તે કોઈ જ મુદ્દે નથી તંત્રને, નથી અધિકારીઓને કોઈ જ રસ નથી. તંત્રના પેટનું તો પાણી પણ નથી હલતું કે બાળકો આગળ કેવી રીતે ભણશે. શાળાઓ બંધ કરી દીધી છે, અનેક શાળાઓ શરૂ થઈ
ગઈ છે, અભ્યાસક્રમ શરૂ થઈ ગયા છે, પરંતુ હજી સુધી એ ફાયર સેફટી ન હોવાને કારણે જે પ્રી સ્કૂલો બંધ થઈ ગઈ છે તેને શરૂ કરવા માટે કોઈએ તસ્દી પણ નથી લીધી. હવે વાત એ રહી કે જો હાઈકોર્ટે એ વલણ અપનાવ્યું હતું, કીધું હતું કે ફાયર સેફટીને લઈને સરકાર કડક પગલાં લે, નિયમો અનુસાર કાર્યવાહી કરે, એટલે તંત્ર સફાળું જાગ્યું. અનેક જગ્યાએ ફાયર સેફટીની ચેકિંગ કર્યું. આ પહેલા તો રાજકોટનો અગ્નિકાંડ બન્યો તે પહેલા તો તંત્ર સુઈ જ ગયું હતું. તે પહેલા તો કોઈ જ કાર્યવાહી નથી કરવામાં, કારણ કે આટલી સ્કૂલો પકડાઈ છે જ્યાં ફાયર સેફટી ન હોય, આટલી બિલ્ડિંગો પકડાઈ છે, કોમ્પ્લેક્સો પકડાઈ છે કે જ્યાં ફાયર સેફટી ન હોય. તો પછી આવી ઘટના ઘટે છે, પછી જ આખરે સરકાર કે તંત્ર કેમ જાગે છે? સૌથી મહત્વપૂર્ણ સવાલ તો એ જ પણ છે. બીજો સવાલ અહીંયા મારો હિરેનભાઈ પણ છે કે ક્યાં સુધી હાઈકોર્ટ તમને આ પ્રકારે જણાવતું રહેશે, તમને ટાંકતું રહેશે અને પછી જ આખરે સરકાર જાગશે? આ પહેલા કેમ કોઈ કાર્યવાહી નથી થતી? સરકાર નિયમ મુજબ કાર્યવાહી સતત કરતી જ રહે છે અને આપણે ત્યાં કહેવત અને રૂઢિપ્રયોગ સંગ્રહમાં એક કહેવત છે, મેં તો મારે નહીં ને મેં તો ભણાવે નહીં, પરંતુ અહીંયા મેં તો મારે તો પ્રોબ્લેમ અને ભણાવે તો પણ પ્રોબ્લેમ. ખાસ કરીને આપણે જ્યારે 25/7/2024ના આદેશ બાદ જે પ્રકારે જે સ્થિતિ આપણે લાવી શક્યા છીએ, ખાસ કરીને એવી સંસ્થાઓ જે શૈક્ષણિક સંસ્થાઓ હોય, ગેમ ઝોન હોય કે અન્ય કોઈ પણ સંસ્થા હોય, ત્યાં જે અગ્નિશામકના નિયમો મુજબના સાધનો અને ત્યાંની વ્યવસ્થા, કારણ કે સાધનો અને વ્યવસ્થા બંને એક અલગ વસ્તુ છે. વ્યવસ્થા એટલે કે દાખલા તરીકે એસ્કેપ રૂટ, એટલે કે સલામતીમાં નીકળવાનો, એટલે જે તે સમયે બનાવ બને તો નીકળવાનો માર્ગ પણ હોવો જોઈએ. એ તમામ બાબતોનું ધ્યાન રાખી અને એનઓસી માટે અને જે નોટિસ પીરિયડ આપવામાં આવતો, એ નોટિસ પીરિયડ બાદ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. બીજી ખાસ કરીને સૌથી અગત્યની અને મૂળ બાબત આપણે જો અત્યારે અહીં હાઇલાઇટ કરી છે આપે આપણા પ્રશ્નમાં, એના માટે પણ હું આપને જવાબ આપી દઉં કે શૈક્ષણિક સંસ્થાઓની જો વાત કરીએ તો શૈક્ષણિક સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય છે એ આપણે કોરોના કાળમાં પણ જે રીતે ચાલુ રાખી શક્યા હતા એ જ રીતે અત્યારે પણ ચાલુ રાખી શકાય તેવી વ્યવસ્થા અને તેવી છૂટ આપવામાં આવી છે, એટલે કે ઓનલાઈન એની વ્યવસ્થા થઈ શકે છે. પરંતુ આપણે એ ના ભૂલવું જોઈએ કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં જરા નાના બાળકોથી લઈને કોલેજના મોટા યુવાનો સુધીના જેટલા લોકો છે એ આપણા નાગરિકો જ છે. એમાંનો હું પણ એક નાગરિક છું ને આપ પણ એક નાગરિક છો. ત્યારે આપણે એ રીતે પણ વિચારવું જરૂરી છે કે એ સંસ્થા છે એ સંપૂર્ણપણે સલામત અવસ્થામાં હોય તો આપણા માટે સલામતી કહેવાય. અને એ સલામતીના પગલા રૂપે જે કંઈ પણ કામ કરવામાં આવી રહ્યું છે એ વર્ક ટુ રૂલ કામ કરવામાં આવ્યું છે. એક જમાનામાં હડતાલો થતી હતી ત્યારે વર્ક ટુ રૂલ નામની હડતાળો પણ થતી હતી. અને વર્ક ટુ રૂલ એટલે શું એ પણ હું આપને દર્શકોને સમજાવી દઉં કે વર્ક ટુ રૂલ હડતાળ એટલે કે જ્યારે કોઈ પણ નિયમ એટલે કે કોડ ઓફ કન્ડક્ટ જે નક્કી થયેલા હોય એ સંસ્થાના એટલે કે સરકારી સંસ્થાઓના જે નિયમ હોય એ નિયમ મુજબ જ કામ કરવાનું. એટલે કે અગ્નિશામક દળની વાત કરીએ તો આપણે અહીંયા અગ્નિશામક દળ છે એ જ્યારે એની કામગીરી કરવા માટે નીકળે છે ત્યારે કોઈ બનાવ બન્યો હોય ત્યારે નીકળે છે, એ સ્વાભાવિક છે. અને જ્યારે એ બનાવ બને છે તો એ બનાવ બને જ નહીં એના માટે આગમચેતીના પગલા રૂપે જે કંઈ વ્યવસ્થાઓ ગોઠવવી પડે એમાં જરૂર પડે જે સંસ્થાઓને નોટિસ પીરિયડ બાદ પણ એમણે એ વ્યવસ્થા ન ગોઠવી તો એમને નોટિસ પીરિયડ માટે આપવામાં આવે છે. તેમ છતાં માનવીય વલણ દાખવી અને જે પ્રકારે કાર્યવાહી અત્યારે કરવામાં આવે છે એ કાર્યવાહી ખરેખર સરાહનીય છે. અધિકારીઓ ખૂબ ચુસ્તીથી કામ કરી રહ્યા છે એવું પહેલી વાર હું કહી રહ્યો છું. ખાસ કરીને અધિકારીઓએ ચુસ્તી ખૂબ દાખવી છે અને એ દાખવી છે ત્યારે સ્વાભાવિક રીતે એનો જે તાપ છે એમાં પ્રોબ્લેમ એ છે કે ઘટના બની ગઈ, આટલા લોકોના મોત થઈ ગયા અને ત્યાર પછી પહેલા પણ દાખવેલી છે જ્યાં ત્રુટી હતી ત્યાં તો પણ પછી આ ઘટના જ ન બની હોત રાજકોટમાં, આટલા લોકોના મોત થઈ ગયા, જરૂર ઘટના એ જ ન બની હોત. દુઃખદાયક બનાવ છે. એ સિવાય પણ ઘણા બનાવો હોય, ચોક્કસપણે દુઃખદાયક બનાવો છે, બને છે કોઈ પણ બનાવ છે એને કોઈ પણ રીતે એના માટે થઈને કોઈ આ ખાડાકાંડ ન જોઈ શકે. અને માત્ર રાજકોટ નહીં, આવી અનેક ઘટનાઓ બની છે. એટલે જ મેં કીધું ને, એ માત્ર એક જ નહીં, મેં એટલે જ વાત કરી, એક જ નહીં, કોઈ પણ બનાવમાં આ પ્રકારે આ ખાડાકાંડ ન હોઈ શકે અને માનવીય વલણ દાખવીને જ કોઈ પણ કાર્યવાહી થઈ શકે. સ્વાભાવિક રીતે અત્યારે કાર્યવાહી થઈ રહી છે મુજબ રાજકોટમાં ઘણા બધા, ખાસ કરીને રાજકોટમાં અને આખા રાજ્યમાં પણ ઘણી એવી સંસ્થાઓ છે કે ઘણા બધા એવા કાર્યો છે. દાખલા તરીકે હું આપને વાત કરું તો જ્યાં લગ્ન થઈ શકે એવા લગ્નના હોલ હોય છે, એક સામાજિક સંસ્થાઓના હોલ હોય છે, સમાજના હોલ હોય છે, એવી પણ જગ્યાઓમાં સીલ લાગેલા હોય અને એ સીલ લાગેલા હોય એના કારણે સ્વાભાવિક રીતે લોકોને જે સમાજની વાડી છે એ દાખલા તરીકે 5,000 રૂપિયા મળતી હોય એની જગ્યાએ એને 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયામાં વધારાના ભાવ ચૂકવીને લેવી પડે. આવી સ્થિતિ એમાં આવે છે. પરંતુ જ્યારે કોઈનો પણ પ્રસંગ હોય ત્યારે એમણે એ પણ વિચારવું પડે કે એ પ્રસંગ થાય અને એમાં જો કોઈ પણ બનાવ બને તો સ્વાભાવિક રીતે એમણે એવી સલામત જગ્યાએ જવાનું એમ સામેથી ટાળવું જોઈએ. અને આ પ્રકારની સ્થિતિ દાખવીને જે પ્રજા સહકાર આપી રહી છે એ ખરેખર સરાહનીય છે. બિલકુલ હિરેનભાઈ, આપની પાસે ફરીથી આવીશ કારણ કે હજી ઘણા બધા પ્રશ્નો આપને કરવા છે. અત્યારે તો વિનોદભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે જે પ્રકારે આ સમગ્ર ઘટનાઓ બનતી હોય છે, રોડ રસ્તાઓને લઈને કહી લો કે પછી ઢોર જે રસ્તા ઉપર ફરતા હોય છે, શહેરીજનો હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ગમે તે જગ્યાએ ઘણી બધી અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે. અને આજે જે હાઈકોર્ટની અરજીઓ હતી તેને લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં રોડ રસ્તા અને જે ઢોર રસ્તા ઉપર ફરે છે તેને કારણે અકસ્માતો થાય છે તેને પણ લઈને હાઈકોર્ટે વલણ છે તે દાખવ્યું છે. હવે સૌથી પહેલા તો અહીંયા એ વાત આપણે કરવી છે કે જ્યારે આ પ્રકારની બાબત બને છે,
કોઈ પણ ઘટના ઘટે છે, ઢોર ઝાંખરની વાત લઈ લે કે પછી રોડ રસ્તાની વાત લઈ લો, હર વખતે જ્યારે સરકાર હોય છે તે વાત કરતી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરીએ કે પછી રસ્તાઓ સારા બનાવીએ કે કોઈ પણ ઢોરને લઈને કોઈ નવો કાયદો લાવીએ, પરંતુ આ સમગ્ર બાબતોને લઈને જ્યારે કાર્યવાહી જોવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર આ કાર્યવાહી કાગળ પર જ હોય તેવું લાગે છે. આખરે જ્યારે કોઈ પણ કેસ નોંધાય છે, કોઈ પણ અકસ્માત બને છે, ઘટના બને છે, દુર્ઘટનાઓ બને છે, લોકોના મોત થાય છે, ત્યારબાદ તંત્ર જાગે છે, અધિકારીઓ જાગે છે. આ સમગ્ર પાછળના નિયમો હાલ શું આપણે જાણી શકીએ અને આ નિયમો પાછળની કાર્યવાહી છે તે શું થઈ શકે? નેહાબેન, ખરેખર આ વસ્તુઓ જે બની રહી છે એમાં આપણે જોઈએ તો સત્તા પણ છેલ્લા 30 વર્ષથી છે અને જે તે વિભાગો છે, જેમ કે આપણે કહ્યું કે રોડ રસ્તા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનો, શિક્ષણ વિભાગ, તો દરેક પ્રકારના વહીવટી વિભાગો આજે તો બન્યા નથી, છેલ્લા 2-5 વર્ષમાં તો બન્યા નથી. એ વર્ષોના બનેલા છે. એમાં કઈ રીતે મેનેજ કરવું અને નિયમોનું પાલન કેવી રીતે કરાવવું એ નિયમો વર્ષોના છે, આજના નથી. હવે એ નિયમ પાલન નથી થયું એના કારણે આજે હાઈકોર્ટે આ એક્શન લેવા પડે છે. હાઈકોર્ટ ખરેખર કાયદા બનાવવા માટે છે જ નહીં, કાયદાનું પાલન કરાવવા માટે છે. હવે કાયદાના પાલન જે તે વિભાગોએ કેમ ના કર્યા એ સવાલ છે. તો અધિકારીઓ પોતે પણ એકલા જવાબદાર નથી, કારણ કે જે દરેક અધિકારી છે એનો એક બોસ નથી. સત્તાના દરેક નેતાઓ, દરેક કાર્યકરો, દરેક કોર્પોરેટરો એના બોસ છે, એને કામ કરતા રોકે છે. એ કોઈ પણ પ્રકારની અનીતિ થતી હોય તો એને અનીતિ રોકવા જતા અટકાવે છે. એ કારણે આવું થાય છે. તમને નવાઈ લાગશે કે જે અત્યારે આપણે ફાયર સેફટીની હમણાં વાત કરી, રાજકોટનો આ ઇસ્યુ બન્યો એટલા માટે આપણે બધા જાગૃત છીએ. અમદાવાદની અને બીજી 70 સ્કૂલોને જેની પાસે સત્તા જ નથી એવા ફાયર ઓફિસરે ફાયર પરમિશન આપી દીધી. હવે પકડાયું, અમારા જેવાએ ફરિયાદો કરી, ત્યારે એ જે તે ફાયર પરમિશનો રદ કરવા માટેની કાર્યવાહી ચાલે છે. પણ જે અધિકારીએ આવી ખોટી પોતાના સત્તા અને પાવર્સ વગરની એને પરમિશનો આપી, ફાયર પરમિશનો, એને જેલમાં મોકલવાનો હોય તો ફરીવાર આ ગુનો કોઈ બીજો કરે નહીં. એની સાથે જે અધિકારી એટલે જે સંચાલકોએ કે જે અધિકારીઓએ આ ખોટી એને ફાયર પરમિશન લેવામાં મદદ કરી હોય એની પર પણ એફઆઈઆર કરીને એને જેલમાં મોકલવાના હોય તો આ પ્રકારનો ગુનો ફરીવાર ના બને. એવી જ રીતે જેટલી સ્કૂલો છે એના પાલન માટેની વાત કરીએ તો લાયકાત વગરના શિક્ષકોની આખા ગુજરાતનો સર્વે કરી અને હાઈકોર્ટમાં મેં જ પીઆઈએલ કરેલી. 2007માં હાઈકોર્ટે સ્ટ્રિક્ટલી પાલન કરવા હુકમ કર્યો છે. જે હમણાં કોઈ કોંગ્રેસના ભાઈએ કહ્યું કે આવા પેલા સોગંદનામા હોવા જ ના જોઈએ. કોર્ટ હોય ત્યાં સોગંદનામું હોય અને સોગંદનામું હોય તો જ ઓર્ડર થઈ શકે. એટલે સોગંદનામું ના હોય એ વાત વ્યાજબી નથી. જો સોગંદનામું કરી અને પાલન ના કર્યું હોય તો એ સોગંદનામું કરનાર ખોટો છે એની પર ફોર્જરી થવી જોઈએ, જે હાઈકોર્ટ પણ કરી શકે, હાઈકોર્ટ રજીસ્ટ્રી પણ કરી શકે. તો નિયમો અને આ જે પાલનની બાબતો છે, હા હવે આપણે મૂળ વાત એ આવી કે લાયકાત વગરના શિક્ષકો પકડાયેલા, ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે એમાં 4 GR કર્યા અને કોર્ટને સબમિટ કર્યા, સોગંદનામું કર્યું કે અમે હવેથી સ્ટ્રિક્ટલી પાલન કરાવીશું. આજે એ વાતને 15 વર્ષ થઈ ગયા. આજે પણ 20 થી 25% લાયકાત વગરના શિક્ષકો કામ કરે છે. એ પાલન કરાવવાનું કામ કોનું છે? દરેક શિક્ષણ વિભાગમાં આજે જનતા પોતાના ટેક્સમાંથી પૈસા આપે જેવા અધિકારીઓ છે, એમણે એ સ્કૂલોમાં જઈને ઇન્સ્પેક્શન કરવાનું છે. ઇન્સ્પેક્શન કરીને લાયકાત વગરના શિક્ષકો એમને તાત્કાલિક દૂર કરવાના છે. એને 15 વર્ષ લાગે. એમને રોકવાવાળા જે માણસો છે એ રોકાય છે, એના કારણે આ કામગીરી થાય છે. એ પૈસાથી થતી હોય, કવરથી થતી હોય, વગથી થતી હોય. એવી રીતે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના આપણે નિયમ પાલનની વાત કરીએ તો આખા ગુજરાત એટલે અમદાવાદ અને બીજા શહેરોમાં પણ દરેક જેટલા બિલ્ડિંગો બને એની પાર્કિંગ ડિપોઝિટ લેવામાં આવી. એક બિલ્ડિંગની 40 થી 50 લાખ પાર્કિંગ ડિપોઝિટ લેવામાં આવી. કેમ કે નિયમોનું પાલન કરે તો એ ડિપોઝિટ એને પાછી આપવાની. નવાઈની વસ્તુ એ છે કે 418 કરોડની પાર્કિંગ ડિપોઝિટ ખવાઈ ગઈ, ક્યાંક ઉપડી ગઈ, ક્યાંક હડપ થઈ, જે કંઈ થયું એનું, પણ એમને પાછી તો ના મળી. એ પાછી કેમ ના મળી? કે એમણે નિયમનું પાલન કર્યું નથી, એટલે માંગવા ગયા નથી. તો જે નિયમોનો ભંગ થાય છે, જેમ કે ગેરકાયદેસર બાંધકામની વાત કરીએ એની સાથે સંકળાયેલી છે, તો 3.5 લાખ ગેરકાયદેસર બાંધકામ કેવી રીતે બની ગયા? જે તે અધિકારીઓને તો નિયમ છે કે ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો એનું ઇન્સ્પેક્શન એસ્ટેટ ઓફિસરે કરવાનું ને તાત્કાલિક એને સીલ કરાવવાનું. તો એ સીલ ખોલાવવામાં, એ સીલ તોડાવવામાં, ગેરકાયદેસર બાંધકામ થવામાં એમાં સત્તાના કે વિપક્ષના એરિયાના કાર્યકરો, નેતાઓ બધા ઇન્વોલ્વ હોય છે.
એ લોકોનું દબાણ હોય છે એટલે એ અધિકારીનું ચાલતું નથી. અને અધિકારીઓએ પોતાની જાતને એટલી સસ્તી બનાવી છે કે એ અધિકારીઓનું પોતાનું ઉપજતું જ નથી, એમની હિંમત નથી કે કાયદાથી કામ કરે. જે બે ચાર ગણ્યા ગાંઠ્યા મોટા સારા અધિકારીઓ છે એ કરે છે, પણ એ કામ બહુ જ નાનું છે. અને કદાચ જો અત્યારે છેલ્લા વર્ષોમાં તો એવું બન્યું કે જે કોઈ આવો પ્રમાણિક અધિકારી હોય એને સાઇડ લાઇન કરીને જે કરપ્ટ હોય એને બેસાડવામાં આવે છે. ગુજરાતમાં અનેક જગ્યાએ તો રિટાયર્ડ થયેલા હોય અને જે કરપ્શનના માસ્ટર હોય એ લોકોને 5-5, 7-7 વર્ષના એક્સટેન્શન આપી અને એમને ચલાવવામાં આવ્યા હોય, જેના કારણે અનીતિ ચાલતી હોય. તો આ અનીતિઓ થવા પાછળ માત્ર એક અધિકારી જવાબદાર નથી, એની સાથેની આખી સિસ્ટમ જોડાયેલી છે. અને આ સત્તા એ આજકાલની નથી, 30 વર્ષથી છે. આ બધું તોડવા માટે એને 30 વર્ષ ના લાગે, 3 વર્ષ પૂરતા છે. તો એક્શન લેવાની નિયત ઓછી છે અથવા તો એમાં ક્યાંક ખામી છે, એ કારણે જનતા હેરાન થાય છે. એ કારણે ઇવન કોર્ટ કેસ તમે આજે વિચારો કે એક કેસ 4-4, 5-5 વર્ષથી ચાલે. આજે રોડ રસ્તાના તૂટેલા છે કે ભૂવા પડ્યા છે, એના છેલ્લા દર 5 વર્ષથી આપણે ઓર્ડરો જોઈએ છે. કોર્ટ કામ કરે છે, પણ એ કોર્ટ કામ કરે તો જ કરવાનું એવું કેમ? કોર્ટના ઓર્ડર થાય તો જ કરવાનું એવું કેમ? કોર્ટના ઓર્ડર વગર કેમ ના કરી શકાય? અને એ માટે કરવું હોય તો ઇવન હાઈકોર્ટ પણ જેટલી અરજીઓ, જેટલી ફરિયાદો છે પહેલા એની પાસે મંગાવે કે અધિકારી વિરુદ્ધમાં અને જે તે વિભાગ વિરુદ્ધમાં કેટલી ફરિયાદો આવેલી છે જનતાની, એ ફરિયાદો પર એ અધિકારીઓએ એક્શન નથી લીધા તો એ અધિકારીઓને જેલમાં મોકલે પહેલા, તો ફરીવાર આ ગુનાઓ નહીં બને. કારણ કે બેરોજગાર લાખો યુવાઓ આપણા ગુજરાતના છે, એમને નોકરીમાંથી હટાવો ને બીજાને મૂકો, તો આ પ્રકારની અનીતિઓ બંધ થઈ શકે. ચોક્કસ વિનોદભાઈ, અત્યારે એટલે પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હોય કે પછી કોઈ કામગીરી સારી રીતે ન થતી હોય કે જનતા પરેશાન થતી હોય, આ બધા જ મુદ્દાઓ છે તે હાઇલાઇટ થઈ રહ્યા છે. અને તંત્રને કે અધિકારીઓને તો જાણે કે કોઈ રસ જ ના હોય આ બધી બાબતોમાં, અને સરકારને કોઈ જ રસ નથી. કોર્ટ જ્યારે આ બધી બાબતને લઈને સરકાર પાસે જવાબ માંગે છે ત્યારે સરકાર તો હાથ ઉપર કરી દે છે, જવાબ રજૂ નથી કરી શકતી. ને કોર્ટ જ્યારે આ પ્રકારે ઝાટકણી કાઢે છે, અવલોકનો કરે છે ને ત્યારબાદ 2 દિવસ જાગે છે અને પછી તો સ્થિતિ જૈસી થી વૈસી. એટલે કે અહીંયા એવું આપણે કહી શકીએ કે સરકાર જ્યારે કોર્ટ જ્યારે એવું કહી શકે સરકારને કે આ કામ તમારે કરવાનું છે, એટલે 2 દિવસ સુધી એ કામ ચાલ્યું ને પછી ફરી એની સમય આપણે જોઈ શકીએ છીએ કે ફરીથી એ જ પરિસ્થિતિ હાલાકી ભોગવે લોકો, કે રસ્તા પર ઢોર રખડતા હોય કે પછી ટ્રાફિકની સમસ્યા હોય કે પછી પાર્કિંગની સમસ્યા હોય. શું કહેશો? ને આ મુદ્દે આપણે મહામંથનની અંદર અસંખ્ય ચર્ચાઓ કરી ચૂક્યા છે. હાઈકોર્ટની ફટકાર જો અત્યારે આવી છે, બરાબર છે, હાઈકોર્ટ બી આ વિશે બહુ હવે ચિંતિત દેખાઈ રહી છે. ખરેખર આ હાઈકોર્ટનો મુદ્દો છે જ નહીં, બરાબર છે. અધિકારીઓની જે વાતો આવી, અધિકારીઓ વિશે આપણે ઘણી વખતે મહામંથનની અંદર ચડી ગયો કે ભાઈ અધિકારી ગણોનું, સરકારી બાબુઓનું રાજ છે. ઇવન મુખ્યમંત્રીએ બી હમણાં થોડા જ મહિના અગાઉ જાહેર એક સંવાદની અંદર કહ્યું કે ભાઈ ગરમ કીટલીઓને હવે ઠંડી કરી દેવામાં આવશે. પાછું યથાવત પરિસ્થિતિ થઈ ગઈ, પછી વળી પાછું હવે સ્કૂલોનું આવ્યું. મારે સૌથી પહેલા તો એ પૂછવાનું છે કે જ્યારે સ્કૂલ શરૂ કરવામાં આવે છે ને ત્યારે આ બધા મુદ્દા આવરી લેવામાં આવતા હોય છે, ત્યારે પરમિશન આપે છે, ત્યારે આ બધા મુદ્દા ક્યારે? જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે સ્કૂલ બંધ કરવાનો વારો કેમ આવે? બાળકોનું ભવિષ્ય કેમ જોખમાય? આ વાલીઓએ બી વિચારવાની જરૂર છે કે જે જરૂરિયાત છે એ સ્કૂલમાં છે કે નહીં. એ જે ફી ભરી રહ્યા છે છોકરાઓને, બાળકોના ભણતર માટે, એની જે સુવિધાઓ મળવી જોઈએ, એના બાળકનું જે ભવિષ્ય છે, એની સેફટી છે, એ છે કે નહીં, એ વાલીઓએ હવે લાવવાની જરૂર છે. અને વાલીઓ માત્ર એટલું ના વિચારે કે બાળકને ખાલી મોકલી દીધો, સ્કૂલમાં ભણાવી દીધો, ગ્રેજ્યુએટ કરી દીધો, નોકરી લગાડી દીધો, અને જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે યા તો પ્રશાસન પર દોડવાનું યા તો સ્કૂલ પર દોડવાનું. હવે વાલીઓએ પણ એટલું જ જાગૃત થવાનું છે. વારંવાર આપણે મહામંથનની અંદર કહ્યું છે કે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. આ અધિકારીઓ નથી કાઢતા, નેતાઓ નથી કરી રહ્યા. ડિબેટની અંદર બંને પાર્ટીઓના બેસે, એકના પર આક્ષેપ કરે, પેલો પ્રતિ આક્ષેપ કરે, પેલો ડિફેન્સ કરે, અને પછી ડેટા આપવામાં આવે કે અમે લોકો આ રીતે છે ને એસઆઈટી રચીને આ થયું ને તે થયું. પ્રજા બી જાણે છે, આપણે બી જાણીએ છીએ. મહામંથનમાં આ દરેકે દરેક મુદ્દા જે આજે હાઈકોર્ટે કહ્યું એના તમામ મુદ્દે મહામંથનની અંદર વિગતવાર ચર્ચા થઈ છે. એક વસ્તુઓ મહામંથનની અંદર આપણે એમને સમજાવી છે, બતાવી છે. નેતાઓને બી આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે, અધિકારીઓને આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ પરિસ્થિતિ એની એ જ રહી છે. એટલે હવે કરવું શું? છેલ્લે હાઈકોર્ટ સુધી વાત આવી ગઈ. આજે હાઈકોર્ટે કીધું ઇવન એટલે સુધી કે ભાઈ કાન આંબળો અધિકારીઓના. આ પ્રયોગ, કંઈક શબ્દ પ્રયોગ થયો છે આજે હાઈકોર્ટની અંદર. કેટલો ગંભીર પ્રશ્ન લઈને બેઠા છે.
અને હજુ બી જે છે પાર્ટીના જે પ્રવક્તા બેઠા છે એ હજુ ડિફેન્સ કરી રહ્યા છે. ખરેખર એમને એવું કેવું જોઈએ કે ભાઈ આ જે ઘટનાઓ ઘટી છે ખાલી એટલું દુઃખદ ઘટના છે એટલું બોલીને ના રોકી જવાય. એ વિચારવાની વસ્તુ છે કે આજે તમારા બાળક પર થાય તો તમે શું કરો? તમારા બાળકનું તમે એ પોતાની જાતને કેમ નથી મૂકી શકતા? અને ત્યારે બેસીને એમ કહેવાનું કે આ નહીં તે નહીં ને પેલું નહીં ને એસઆઈટી રચાય ને સુપર એસઆઈટી રચાય ને બધાને ખબર છે એસઆઈટી નું શું થાય છે અને પરિણામ શું આવી રહ્યું છે. અને વારંવાર આ અત્યારે સ્કૂલો એનઓસી ની વાત લઈને બેઠા. એનઓસી કેમ પેલા કેમ ફાયર સેફ્ટી નું ચેક કરવામાં ના આવ્યું? જયારે પરમિશન તમે સ્કૂલોની આપી રહ્યા છો અને માત્ર એવું છે કે અત્યારે ફાયર એનઓસી આપી દીધી બરાબર છે, જયારે સમય આવે એ ફાયર કામ કરશે કે નહીં એ સિસ્ટમની ચકાસણીનો જે રિપોર્ટ રજૂ કરવાનો હોય છે એ પૂછો કે કેટલી સ્કૂલોએ સમય અંતરે જે રિપોર્ટ રજૂ કરવાનો હોય છે એ કેટલી સ્કૂલોએ કર્યો? કશું નથી. એ જે શિક્ષણ અધિકારીઓ સાથે મિટિંગો થઈ જાય, શિક્ષણ અધિકારીઓ સાથે વાટાઘાટો થઈ જાય, જે કંઈ હોય એ વ્યવસ્થા પૂર્ણ કરી દે એટલે પૂરું. પછી ભલે ને જયારે ઘટના ઘટે ત્યારે બધા દોડતા થઈ જાય, શાસન અધિકારી દોડતા થઈ જાય, સરકાર દોડતી થઈ જાય, પ્રવક્તા આવીને કહી દે આ દુઃખદ ઘટના છે, આમાં અમે રાજકારણ રમવા માંગતા નથી, એ બધી વાતો ડામની ડાઈ ડામની વાતો કરવામાં આવતી હોય છે. તમે હવે એ વિચારો કે આટલી બધી ઘટના ઘટ્યા બાદ તમે 30 વર્ષથી શાસનની અંદર છો, નીચેથી લઈને સિસ્ટમથી લઈ હવે ઉપર સુધીની સિસ્ટમ જતી રહી છે. યુવાને ચૂંટાયેલા અધિકારીઓ ચૂંટાયેલા જે છે નેતાઓ એ એવું જાહેરની અંદર કહેતા થઈ ગયા કે અધિકારીઓ અમારું નથી સાંભળતા. કેમ અધિકારીઓ ના સાંભળે? કેમ? કારણ કે તમે કોઈક ને કોઈક એવું કામ એ અધિકારી પાસે કરાવ્યું હશે જે હમણાં બોલે આગળ, બરાબર? એટલે અધિકારીને ખબર છે કે આ નેતાનું મેં આ વસ્તુ કે આ વસ્તુ કઈ કરેલી છે, બરાબર છે, એટલે એ રીતે એને ગાંઠે નહીં. એટલે પરિસ્થિતિ એવી છે કે જે સિસ્ટમ છે ને એ સિસ્ટમની અંદર જ જે કરપ્શનનો જે કીડો ઘૂસેલો છે ને, જો આજ સુધી એ કરપ્શનનો કીડો નીચેથી લઈને ઉપર સુધીનો નહીં હટે ત્યાં સુધી આ સિસ્ટમની અંદર કોઈ બદલાવ નહીં આવે. મહામંથનની અંદર આપણે મીડિયા જાગૃત છીએ, વારંવાર આનો અવાજ ઉઠાવીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ, પરિણામ આપણે પણ જાણીએ છીએ કે શૂન્ય છે. તમે અત્યારે જે બેઠા છે ભલે પોતાને આમ અત્યારે જાહેર ટીવીની અંદર ન બોલતા હોય આ પાર્ટીના નેતાઓ, પણ અંદર ખાને એ બધું જ જાણે છે, સ્વીકારતા નથી માત્ર. પણ જયારે ક્યારે સ્વીકારશે? જયારે ઘટના પોતાની ત્યાં બનશે ને ત્યારે એમને અહેસાસ થશે કે જે ઘટના ઘટી છે, જેને જે કોઈનું સ્વજન ગુમાવ્યું છે યા કોઈ કે કોઈકનો બાળક ગુમાવ્યો છે તો એની પીડા અને એની વ્યથા શું છે. જે અરણી બોટકાંડ છે ને એની અંદર અમારી ત્યાં એક પેરેન્ટ્સે એના હાથ પર એના શરીર પર એની છોકરીનો ટેટુ દોરાવ્યો છે, કારણ કે એ ઘટના ભૂલવા નથી માંગતી, એની છોકરીને નથી. એ હું આ બેઠા છે ને જે બંને પાર્ટીના નેતાઓને જે સાંભળી રહ્યા છે ને હું એમને કહેવા માંગુ છું કે જઈને એ પરિવારની વેદના જોજો. અમે મહામંથનની અંદર આ ચર્ચાઓ ઘણી વખત દરેકે દરેક મુદ્દાની લીધી, ચાહે ઢોર પાર્ટીની હોય, ચાહે ફાયર એનઓસીની હોય, અગ્નિકાંડ હોય, બોટકાંડ હોય, તક્ષશિલાનો બોટકાંડ, માત્ર સ્કૂલો નહીં, જે ક્લાસીસો ચાલે છે જેની અંદર હજારો છોકરાઓ ભણે છે, એક માત્ર કોમ્પ્લેક્સની અંદર છે જ્યાં ફાયર સેફટીની બી વ્યવસ્થા નથી હોતી, એમને બી જોવાની જરૂર છે. છોકરાઓનું ભવિષ્ય રોક્યા વગર એમને કીધું કે અમે લોકો એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી દીધી છે ઓનલાઈનની, બરાબર છે, તો ઓનલાઈનની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે તો આખી સિસ્ટમ બદલી નાખો ને. છોકરાઓને ફિઝિકલી શું કરવા જવું પડે? કોઈ કેવું કરો તો પછી તમે જો વ્યવસ્થા સારી ના આપી શકતા તો એ વ્યવસ્થા ચાલુ રાખવાનો મતલબ શું છે? સરકાર જયારે દરેક વસ્તુ આ લઈને બેઠી છે અને જયારે કઈક ઘટના ઘટે એટલે એની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવતી હોય છે. અધિકારીઓની યા તો બદલી કરી દેવામાં આવે યા તો સસ્પેન્ડ કરી દેવામાં આવે. અધિકારીઓ બી આ વસ્તુ બહુ સારી રીતે જાણે છે નેહા, કે જયારે ઘટના ઘટશે ત્યારે એસઆઈટી રચાશે, મારી બદલી થઈ જશે, બીજે બદલી થશે, થોડો સમય ત્યાં રહીશ, વળી પાછું પોતાની મનગમતી જગ્યાએ આવું હશે એ નેતાનું જઈને પાલવ પકડશે, એટલે એ જ નેતા એની વ્યવસ્થા કરી એને મનગમતી જે જગ્યા હશે જ્યાં એને મળતું હશે ત્યાં એ જ અધિકારીને મૂકી દેશે. એટલે પરિસ્થિતિ એ છે કે આ બધા જે કંઈ છે એની અંદરથી હવે બહાર આવવાની જરૂર છે. એક વસ્તુ યાદ રાખજો સાહેબ, દરેક નેતાઓને કહું છું, જયારે પૂરેપૂરી પ્રજા જાગીને તે દિવસે તમને કોઈક અવસર નહીં આપે. એટલે મહેરબાની કરીને અમે મહામંથનની અંદર વારંવાર આ ચર્ચાઓ કરી છે, વારંવાર દરેક નેતાઓને કહ્યું છે, એમના કાન આંબળવાની વાત તો હમણાં આવી પણ અમે દરેક વખતે કહ્યું છે. છેલ્લે આ જયારે મુખ્યમંત્રીનો સંવાદ કાર્યક્રમ થયો હતો ત્યારે બી અમે કહ્યું હતું કે ભાઈ ગરમ કીટલીઓ છે ને એને ઠંડી કરી દેવામાં આવશે. ત્યારે બી અમે કહ્યું હતું કે અમે જોઈશું એ ગરમ કીટલીઓને ક્યારે ઠંડી કરી દેવામાં આવશે. શું થયું? શું એક્શન લેવાય? પ્રજા સુધી તો કશી વાત જ નથી જતી. ઇવન એમના જ પાર્ટીના જે છે કાર્યકર્તાઓ કે છે અમારું બી નથી થતું કામ. પ્રજા અમને પૂછે છે કે વોટ માંગતી વખતે તમે રેલીની અંદર આવો છો, બરાબર છે, પણ અમારા કામ તો થતા નથી.
અધિકારીઓ કામ નથી કરી રહ્યા. શું પરિસ્થિતિ લાવીને મૂકી દીધી છે ગુજરાતની? વિચારો જરા. હવે નેતાઓ પોતે વિચારો. બહુ થયું ભાઈ, હવે બહુ થયું. હવે કંઈક ખમૈયા કરો અને કંઈક આપો. દર મહિને 2-3 મહિને કોઈક ઘટના ઘટે, એ એસઆઈટી રચવાની, સુપર એસઆઈટી રચવાની, રેડ કરવાની, કરોડો રૂપિયા નીકળે છે. એ કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી? કઈ પાર્ટીએ, કયા નેતાએ કયા કામો કરાવડાયા, કયા કરપ્શન આપ્યા, કેટલા રૂપિયા આપ્યા? પૂછો ને. આ તો બિચારી પ્રજા કશું બોલતી નથી. મોંઘવારીની માર ખાઈ રહી છે. સવારે નીકળી જવાનું, એની પાસે સમય નથી આ બધા માટે. એટલે ચાલે છે ભાઈ, ચલો યાર, તું બી લઈ જા, થોડું હું બી લઈ જાઉં, તું બી લઈ જા. એ ધક્કે પંજે 150 ચાલે છે અને બિચારી પ્રજા શોષાઈ રહી છે. બાળકો, એમનું બાળકનું ભવિષ્ય હોય, ઢોર ઢાકર હોય, એમને પોતાના કોઈ. એટલે હવેની પરિસ્થિતિ જે છે, સિસ્ટમ એ નીચેથી લઈને ઉપર સુધી, જ્યાં સુધી સિસ્ટમ નહીં સુધરે, આપણે બી વારંવાર વામંથનની અંદર બેસીશું, ચર્ચા કરીશું, કોઈ ઉકેલ નહીં આવે. ઝીરો. થોડા સમય પછી આ બધાને ફાયર એનઓસી મળી ગઈ હશે. ભલે ફાયર સિસ્ટમ કામ કરતી હશે કે નહીં કરતી હોય, 6 મહિનાની અંદર બધું થાળે પડી જશે. બિલકુલ. નવું કંઈક આવશે, એટલે નવી મુદ્દાની ચર્ચાઓ થશે. એટલે આ બધું તો ચાલ્યા રાખે છે. હવે ખરેખર આ બદલાવ લાવવાની જરૂર છે. બિલકુલ. અને જીતુભાઈ, આપે જે 2-3 ઉદાહરણો આપ્યા, જે ઘટનાઓ ઘટી, અને આવા લોકો જયારે ન્યાય કે ગુહાર માટે જયારે કોઈ પણ સરકારી ઓફિસની બહાર જતા હોય છે ને, ત્યારે શું આપને લાગે છે કે કોઈ તેમને પ્રવેશ આપશે? કારણ કે કલેક્ટર હોય કે કમિશનરની ઓફિસની બહાર જયારે આવા સામાન્ય માણસ જાય ને, ત્યારે આપને લાગે છે કે એ લોકો એમને પ્રવેશ આપતા હશે? તેમનું રાજા જેવું વર્તન હોય છે. સરકારી ઓફિસોમાં કોઈને પણ સરળતાથી પ્રવેશ નથી જ મળતો. અમે પણ કહીએ છીએ ને, આ ખુદ હાઈકોર્ટે કહ્યું છે. કારણ કે આ જયારે ન્યાય કે ગુહાર માટે આપે જે પ્રકારના ઉદાહરણો આપ્યા કે કેટલા એવા લોકો છે જે હાલાકીનો સામનો કરે છે, જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમને ન્યાય નથી મળતો, એસઆઈટીની રચનાઓ કરી દેવામાં આવે છે, અને ન્યાય માટે જયારે પહોંચે કોઈ પણ સરકારી ઓફિસ, ત્યારે મને નથી લાગતું કે કોઈ પણ સામાન્ય નાગરિકને સરળતાથી આવી ઓફિસોમાં તેમને પ્રવેશ આપવામાં આવતો હોય કે તેમની વાતચીતો સાંભળવામાં આવતી હોય. હિરેનભાઈ, શું કહેશો આ તમામ બાબતોને લઈને આપ? હું ખાસ કરીને અહીંયા એ વાતને સમજાવવા માંગુ છું કે જે બનાવ છે એ મારા ઘરમાં જ બન્યો હોય, મારું જ બાળક હતાહત થયું હોય, અથવા તો અમારા ભારતીય જનતા પાર્ટી વાત કરી શકું, અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આ જ પ્રકારે કાર્ય કરી રહ્યા છે. અને એસીબીની પણ પહેલા આપણે ઉલ્લેખ કર્યો હતો ડિબેટમાં કોઈ વક્તાએ, અને એમાં એસીબીની જે વાત કરી હતી, એસીબીની કાર્યવાહી છે એ માત્ર એક અધિકારી પૂરતી નહીં, બરોબર એમણે ધ્યાનથી જોઈ લેવાની જરૂર છે. ખબર તો છે, જો કે જોઈ લેવાની પણ જરૂર નથી, તેમ છતાં કોંગ્રેસને રાજનીતિ જ કરવી છે. 25 થી વધુ લોકોને આમાં એના પર આરોપ ઘડાયા છે, અને એ ચાર્જશીટ પણ રજૂ થઈ ગયું છે, અને એ કાર્યવાહી એમની ઉપર થઈ રહી છે. એટલે સંવેદના છે, માટે જ આપણે આ વાત કરી રહ્યા છીએ. અને અત્યારે જે પ્રશ્ન છે એ સખ્ત કાર્યવાહીની બાબતનો છે, શૈક્ષણિક કાર્યવાહી છે એને તકલીફ પડી રહી છે એની બાબત છે. તો આ જે વૈકલ્પિક વ્યવસ્થાની વાત હતી એ માત્ર ને માત્ર આ શૈક્ષણિક કાર્ય માટે થઈને છે, અને એ અત્યાર પૂરતી છે. કોરોનામાં હતી ત્યારે આપણે શૈક્ષણિક વ્યવસ્થા ઓનલાઈન કરી હતી, પરંતુ એ કોરોના પૂરો થયા પછી કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ પત્રકારે પણ એવું નથી કહ્યું કે આ વ્યવસ્થાને કાયમી કરી દો. પરંતુ અત્યારે અહીંયા પ્રભાવી રૂપે વાત કરવાના ભાગરૂપે જો આ વાત કરવામાં આવતી હોય તો માત્ર ને માત્ર એ ક્યાંક ને ક્યાંક એક ખાનગી રાજનીતિ પણ કહેવાય. કારણ કે જે મંચ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મંચ છે એ તમામ વ્યવસ્થામાં જ્યાં ત્રુટિ હોય, જ્યાં તકલીફો હોય એને સામે લાવવા વાળો મંચ છે. એટલે કે મહામંથનના મંચ ઉપર જ્યારે પણ જે પ્રશ્નો આવે છે એના નિરાકરણ સુધી પહોંચે છે. આ માત્ર ચર્ચાઓ કરીને પૂરું થઈ જતો મંચ નથી. એટલે આ મંચમાં જે ચર્ચા થાય છે એ ગંભીરતાપૂર્વક ચર્ચા થાય છે, એનું ધ્યાન રાખીને જ કોઈ પણ બાબત કહેવામાં આવે છે. જે વ્યવસ્થાઓની વાત કરી છે આપણે, એનઓસી માટે 30 દિવસની એમને શિક્ષણ વિભાગે, સ્કૂલ કમિશનર ઓફ સ્કૂલે 30 દિવસની નોટિસ આપી છે, અને એ નોટિસના ભાગરૂપે એમની પાસે પૂરતો સમય છે. અને કોઈ પણ આપને હવે જણાવી દઉં કે જ્યારે ફાયર એનઓસીના સાધનો, પછી દાખલા તરીકે એમાં લોડ કેપેસિટી મુજબ ઇલેક્ટ્રિકની વ્યવસ્થા કરવાની હોય, કે ફાયર પ્લાન્ટ જે લોકોને દેખાય એ રીતે મૂકવાનો હોય, તો એવી તમામ વ્યવસ્થા પૂરી કરવા માટેનો આદર્શ સમય માત્ર 7 દિવસનો હોય છે. તેમ છતાં રજાના દિવસોને પણ ઉમેરી દઈએ અને કદાચ એવા 2-4 દિવસો બીજી તકલીફના કારણે અટકાવે, કુદરતી તકલીફના કારણે, તો એને 15 દિવસનો સમય, તો એની જગ્યાએ બમણો સમય એટલે કે 30 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. અને એ તમામ શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવ્યો છે. એમાં શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર સ્કૂલો નહીં, કોલેજો અને ખાનગી સંચાલકો પણ આવી જાય છે, અને ખાનગી શાળા જે ક્લાસીસ ચાલતા હોય તો એ પણ આમાં આવી જાય છે, અને સરકારની સ્કૂલો પણ આવી જાય છે. અને સરકારની સ્કૂલોને પણ આ જ પ્રકારે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મુદ્દાઓ છે તેને લઈને વિપક્ષ શું કરી રહ્યું છે? પહેલા તો એક હિરેનભાઈ જે બોલ્યા એનો હું જવાબ આપી દઉં કે ભારતીય જનતા પાર્ટી છે એ બરોબર છે, સાચી વાત છે, રાજનીતિ નથી કરતી, માત્ર લોકોને ભરમાવાનો ધંધો કરે છે, જે રાજકોટના પ્રકારમાં થઈ ગઈ. જે હિરેનભાઈ એમ બોલ્યા કે આટલા લોકોની
કરપ્શન બાબતે 25 જણાની ધરપકડ થઈ છે. હિરેનભાઈ, મને 25 નામ પેલા ગણાવી દેજો કે એવા એસઆઈટી એસીબીએ 25 જણાને પકડ્યા હોય અધિકારીઓને આ પ્રકરણની અંદર, એવા મને 25 નામ ગણાવી દેજો. વાત રહી રોડ રસ્તાની, બેન, આપણે કાલની જ પરિસ્થિતિ જોઈએ કે પરમ દિવસેની અંદર સ્માર્ટ સિટી જેને રાજકોટ કહી રહ્યા છીએ, આપણે બધા સ્માર્ટ સિટીની વાત કરીએ, પણ એ જ રીતે રાજકોટ સ્માર્ટ સિટીની વાત છે. રાજકોટના કાલાવલ રોડ અને નવો રિંગ રોડ બધાની અંદર તમે જુઓ ને તો એટલા ખાડાઓ પડી ગયા. એક માત્ર હજી તો અમારે ત્યાં તો 10 ઇંચ કે 5 ઇંચ વરસાદ જ નથી પડ્યો, ખાલી 2 ઇંચ વરસાદની અંદર સિટીની અંદર પાણી ભરાઈ જાય અને માધાપર ચોકડીએ આખો ટ્રંક અંદર ઘૂસી જાય એવડો સીધો ખાડો પડી જાય. એટલે વાત ત્યાં છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પરિસ્થિતિ એ છે કે જ્યાં સુધી કરપ્શન બંધ નહીં થાય અને જેને તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એની ઉપર અધિકારી એની જે રીતે ડામર કરવા જોઈએ, જેને રોડ રસ્તા બનાવવા જોઈએ, એનો પૂરેપૂરો 100% અમલ નહીં કરાવે ત્યાં સુધી આપણે બધાએ કોઈ પણ નાગરિક હોય એ બધાએ ભોગવવાનું રહેશે. કારણ કે કરપ્શન એક એવો મોટો આ દેશને ખાઈ રહ્યો છે કે એ કરપ્શન જ્યાં સુધી નહીં રોકાય, કારણ કે કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવામાં આવે. હવે ઈ કોન્ટ્રાક્ટર પાસેથી તમે જયારે પૈસા લ્યો એટલે એને કૌભાંડ કરવા સિવાય એની પાસે કોઈ રસ્તો ન રહે. એટલે એને જે ડામર જેટલો વાપરવો જોઈએ, એની અંદર જે ડામરની આપણે પેવર કામ આપ્યું હોય તો પેવર કામની અંદર પેલા ડામર બહાર કાઢવો જોઈએ. તમે આખા ગુજરાતની અંદર કે હિન્દુસ્તાનમાં જોઈ લેજો કે જ્યાં આપણા મકાનો અડધો ફૂટ 1 ફૂટ રોડથી અપ હતા, કે આપણા એક સ્ટેપ કે 2 સ્ટેપ હતા, આજે બધાના ઘર નીચે આવી ગયા. શું કામ? કે ડામર ઉપર ડામર કરે છે. પેલા એક સમય એવો હતો કે ડામરને પેલા કાઢી નાખતા, એની અંદર બીજો ડામર નાખે એટલે ચોટી જતો, ખાડો ના પડે. ડામર ઉપર ડામર કરે એટલે નાનું એવું પણ પાણી અહીંયા ભરાય એટલે ઈ થઈ જાય. પેલા રોડના લેવલ લેવાતા કે એનો ઢાર દેવાતો કે જેથી કરીને ક્યાંય એનો ખાડો ન પડે અને પાણી ભરાય નહીં. આ બધી સિસ્ટમ વહી ગઈ. શું કામ? કે એન્જિનિયરથી લઈ અને પદ અધિકારી સુધી જો રૂપિયા જતા હોય તો એ કોન્ટ્રાક્ટર પાસે શું વધવાનું? એટલે એને કૌભાંડ સિવાય કરવા સિવાય કોઈ રસ્તો નથી રહેતો. એટલે વાત રહી સોગંદનામાની. સોગંદનામાનું હું એટલા માટે બોલ્યો કે જ્યારે સ્કૂલની તમે પરમિશન આપો છો એને જે નિયમ પાળવાના હોય એ નિયમ પૂરા ભાઈ, તમારે રાજનીતિ કરવી, હું તમારી વચ્ચે બોલ્યો નતો એટલે તમે બોલોમાં, કારણ કે તમારે લોકોને ભરમાવાનો ધંધો કરવાનો છે, આમાં નથી કરવાનો. હું સત્ય કે હું ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હું બધા માટેની વાત કરું છું. આ લોકોના હિતની વાત છે કે તમે સ્કૂલની પરમિશન આપો અને પૂરા નિયમ ન પાડ્યા હોય તેને તમે ચાલુ કરવા દો. પછી એ વ્યક્તિ શિક્ષણ અધિકારી પાસે જઈને સોગંદનામું કરે કે આ મારે ગ્રાઉન્ડ નથી પણ હું 2 વર્ષમાં દઈ દઈશ. તમારી અત્યારની જ વાતમાં મારે તમને યાદ કરાવું તમને કે જે ટ્રકની તમે વાત કરો છો એ ટ્રક રોડ ઉપર ઉતરીને ખાનગી કામકાજ ચાલતું હતું એમાં ઘૂસી ગયો હતો, એને તમે રાજનીતિનું કારણ વચ્ચે બતાવો નહીં છો. બોલો. આ તમારી ગંદી રાજનીતિ. ચલો વાત કરો તમે. મહેશભાઈ બોલો. વચ્ચે નહીં બોલો ભાઈ. મુદ્દા નથી એટલે તમે અટકી જાઓ છો, તમારી વાત ચાલુ રાખો. વાત નહીં. હિરેનભાઈ, સાચી વાત સાંભળવાની તૈયારી રાખો, અજ્ઞાનતા દૂર કરવાની તૈયારી રાખો, સાચા મુદ્દા મૂકવાની તૈયારી રાખો. સોગંદનામા મુદ્દે ઘણું બોલ્યા. તમે આ સાચા મુદ્દા જ કહું છું. સોગંદનામા મુદ્દે જે પ્રકારે વાત કરી એ સ્વીકારો પેલા કે મારી ભૂલ હતી એમ સ્વીકારો. હજુ પણ એને છાવરવાની કોશિશ કરો છો એટલે કેવું પડ્યું. કોર્પોરેશનના હિસાબે, કોર્પોરેશનના રોશની વિભાગના હિસાબે એક દીકરીની અહીંયા મૃત્યુ થયું છે. ખાલી પાણી ભરાણું શોર્ટ સર્કિટ થઈ ગઈ તો એ રોશની વિભાગની કોર્પોરેશનની જવાબદારી નથી, અધિકારીઓની જવાબદારી નથી. પ્રી મોન્સૂન તમે કામગીરી કરો છો તો આ બધું એમાં આવતું નથી અને પછી એવી વાતો કરો છો. હવે કવર નહીં થાય, આગળ વધો. હિરેનભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે. હવે કવર નહીં થાય. જેટલો ટાઈમ થયો છે મહેશભાઈ, મહેશભાઈ મૂળ વાત કરો, કવર નહીં થાય હવે. હિરેનભાઈ, હું આપને અહીંયા અટકાવવા માંગીશ. તો જે પ્રકારે હાલ તો આક્ષેપો થઈ રહ્યા છે અને જે કામગીરીઓ છે તેના પર સવાલો થઈ રહ્યા છે, આખરે હવે હાઈકોર્ટને અનેક બાબતોમાં ઝંપલાવવું પડી રહ્યું છે. સરકારને કયું કામ કરવું પડશે તે પણ હવે હાઈકોર્ટે કહેવું પડી રહ્યું છે. આ ચર્ચાને યથાવત રાખીશું. રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો જે પ્રકારે હાલ તો હાઈકોર્ટે આ સમગ્ર 24 મુદ્દાઓને લઈને જે વાતચીત કરી છે ને સરકારને જણાવ્યું છે કે આ કામ કરવાનું કીધું હતું ને તમે આ કરી રહ્યા છો અને આ પ્રકારની જે સમગ્ર વાતો થઈ છે. હવે એક લાસ્ટ ક્વેશ્ચન હું હાર્દિકભાઈ આપને કરવા માંગીશ અને તમામને 10-10 સેકન્ડનો આપની પાસે સમય હશે. શું લાગી રહ્યું છે દરેક દુર્ઘટના પછી હાઈકોર્ટની જે આખરી ટકોર છે
તેને લઈને હવે જવાબદારોની આંખ ઉઘડશે ખરી? હવે યોગ્ય કાર્યવાહી થશે ખરી? હાર્દિકભાઈ, જો જ્યારે એડમિનિસ્ટ્રેશન જેના હાથમાં છે, એડમિનિસ્ટ્રેશન કોના હાથમાં છે? અધિકારીઓના હાથમાં. જ્યારે એક્ઝિક્યુટિવ્સ એમનું કામ બરોબર રીતે ન કરે અને એનું કામ બરોબર ન કરાવી શકે નેતાઓ, ત્યારે કોર્ટને આ વસ્તુનું સંજ્ઞાન લેવું પડે છે. અને ત્યારે કોર્ટનું, કારણ કે કોર્ટનું કામ એડમિનિસ્ટ્રેશનનું નથી. રોડ કેવી રીતે બનાવવા, રસ્તા કેવી રીતે બનાવવા, ફાયર એનઓસી કેવી રીતે લગાવી, આગની દુર્ઘટના ના બને એના માટે શું કરવું, આ કામ કરવાનું કોર્ટનું કામ નથી. આ એડમિનિસ્ટ્રેશનનું અને નેતાઓનું કામ છે, કે જે મિનિસ્ટર્સ છે, કે જેનું આ કામ છે. આ લોકો એમનું કામ ન કરે ત્યારે કોર્ટ એની ઉપર દેખરેખ રાખતી હોય છે અને આ વસ્તુ કરતી હોય છે. એટલે આવી દુર્ઘટનાઓ બને અને જ્યારે તેની અંદર ખાસ કરીને કોર્ટ સુઓ મોટો લે, કે પોતે એનું સંજ્ઞાન લે અને એની ઉપર સંપૂર્ણ નજર રાખે, તો આ એક સરકાર માટે ટીલ્લી બરાબર તો કહેવાય જ કે આ એમનું કામ યોગ્ય રીતે દેખાતું નથી. ત્યારે કોર્ટને આવી પરિસ્થિતિમાં કરવું પડે છે. તો આ જ વસ્તુઓ બતાડે છે કે પીએલ જ્યારે કોઈ વ્યક્તિ લઈને જાય એ વસ્તુ અલગ છે, કે કોર્ટની સામે એ દાદ માંગે છે, પરંતુ જ્યારે કોર્ટ જ કોઈ પણ કેસીસની અંદર સુઓ મોટો લે તો એ વસ્તુને બહુ ગંભીરતાથી જોવામાં આવે છે અને એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન અથવા એનું પ્રોપર એનું જે ઇમ્પ્લિમેન્ટેશન થાય એના માટે ધ્યાન સરકારની ઉપર કોર્ટ રાખે છે, કહેવાય. બિલકુલ. હિરેનભાઈ, જી ચોક્કસથી કોંગ્રેસે ખાસ કરીને આ પ્રકારની જે ગંદી રાજનીતિ છે એમાંથી બહાર આવવું જોઈએ. સોગંદનામા જેવા 42 નિવેદનોથી દૂર કરી અને તંત્ર સાથે તાલમેલ રાખી અને લોકોને હિરેનભાઈ, આ ખરેખર સેવા કરવા દુર્ઘટનાઓ માંગતા હોય પછી તે હાઈકોર્ટે આખરી ટકોર કરી અને છે, જે તેના ટકોર, પછી ખાસ કરીને ટકોર શબ્દ, એ ટકોર નહીં, સૂચના અને નિર્દેશ છે અમારો અને પ્રશ્ન છે, માર્ગદર્શન 10 છે. સેકન્ડ છે આપની પાસે. સૂચના, નિર્દેશન અને માર્ગદર્શન છે. હાઈકોર્ટ દ્વારા ટકોરની બાબત નથી. અહીંયા જે કંઈ પણ કામ થઈ રહ્યું છે એની કોર્ટને પણ ખ્યાલ છે. કોર્ટ પાસે તો જે પછી કંઈ કોર્ટે પણ આટલું સરકાર બધું કોર્ટે સરકાર કહેવું છે જ ન પડ્યું હોત, જે કોર્ટે કંઈ આ બધી કામગીરી બાબતોને લઈને છે ઝંપલાવું એની જ ન પડ્યું તમામ હોય. કોર્ટનું કામ માહિતી નથી. પૂરતા પ્રમાણમાં કોર્ટમાં હાર્દિકભાઈએ રજૂ કીધું કરી કે આ રહી બધું કોર્ટનું છે કામ અને જે નથી. કંઈ પણ બાબતો આવી રહી છે એની આપણે અહીંયા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ અને લોકો પણ કરે છે. ખાસ કરીને જ્યારે કાર્યવાહી થાય છે તો કાર્યવાહીની ત્રુટિ અંગે જ્યારે કોંગ્રેસે વાત કરી ત્યારે કોંગ્રેસે એ પણ વિચારવાનું છે કે જો કાર્ય જ નથી થયું તો એની ત્રુટિ અંગેની ચર્ચા કેવી રીતે નીકળી છે અને આવી સોગંદનામા જેવી વાતો કરીને શા માટે 42 નિવેદનો કરીને પોતાની અજ્ઞાનતા છતી કરે બિલકુલ, છે. ચાલો. કોંગ્રેસે ખરેખર સહકાર આપવો જોઈએ, તંત્ર સાથે ઓકે. કામ કરવું જોઈએ. આ એમની ફરજ છે પણ એ ફરજમાંથી હંમેશા ચૂકી જાય છે, આપણને બધાને ખબર છે. ઓકે, વિનોદભાઈ, આના ઉપાયની વાત કરીએ, કારણ કે આમ તો ઘણી બધી આપણે ચર્ચાઓ કરી. તો ફાયર વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય કે કોર્પોરેશનો હોય, એ દરેકમાં ઇન્સ્પેક્શન માટેનો એક સ્ટાફ હોય છે. જેમ કે કોઈ પણ બિલ્ડિંગ બનતા હોય તો ત્યાં એસ્ટેટ ઓફિસર હોય, એ રીતે સ્કૂલો હોય તો ત્યાં એના અધિકારીઓ હોય છે કે જે ઇન્સ્પેક્શન કરતા હોય છે. એ રીતે ફાયરના પણ ઇન્સ્પેક્ટરો હોય છે. તો એ ઇન્સ્પેક્ટરો જે ઇન્સ્પેક્શન કરે એનો અહેવાલ છે ઓનલાઈન પબ્લિક જોઈ શકે એવો ડે ટુ ડે મૂકે તો કદાચ આ પ્રકારની ઘટનાઓ ઘટી શકે. અને એમને કોઈનું પ્રેશર આવ્યું હોય તો પણ લખે કે આ પ્રકારનું અમે ઇન્સ્પેક્શન કર્યું છે, પણ આ નેતા કે આ કાર્યકરે આ કામ કરવા દબાણ કર્યું છે એટલે અમે કર્યું નથી. જો આને ઓનલાઈન જાહેર કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકે. બિલકુલ. મહેશભાઈ, બહુ સ્પષ્ટ વાત છે બેન કે આજે લોકોનો વિશ્વાસ આ સરકાર ઉપરથી તૂટી ગયો છે. આજે લોકોનો વિશ્વાસ માત્ર કોર્ટ ઉપર રહ્યો છે અને ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે જે અધિકારીઓ છે એ કોઈ પણ સ્કૂલ હોય કે કંઈ પણ હોય જ્યાં ચેકિંગ કરવા જાય ત્યાં એ પોતાનું હૃદય ખુલ્લું રાખી અને એની કાર્યવાહી કરે, નહીં કે ટેબલ નીચેની કાર્યવાહી કરે કે પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય એના કોઈ પણ નેતાનો ફોન આવે તો એનું અમલવારી ના કરે, પણ જે સાચી અમલવારી કરવી હોય એ જ્યારે અધિકારીઓ કરશે ત્યારે જ આ વસ્તુ બનશે. બિલકુલ. જીતુભાઈ, શું કહેશો? હવે હાઈકોર્ટે આટલી બધી વાતો કહી છે, ટકોર કરી છે, જવાબદારોની આંખ ઉઘડશે ખરી? નેહા, સૌથી પહેલા તો એ છે કે ભાઈ હિરેનભાઈએ કીધું છે કે ભાઈ મહામંથનની અંદર જે બી મુદ્દાઓની ચર્ચા થાય છે તેની ગંભીરતાથી લઈએ છીએ. અમે આશા રાખીએ છીએ કે ભાઈ નેતાઓ અને અધિકારીઓ આજે જે મહામંથનની અંદર જે મુદ્દો છેડાયો છે અને જે કંઈ જે ટકોર હાઈકોર્ટે કરી છે એને પોઝિટિવલી લઈ અને આગળ આનું સારું પરિણામ મળે અને એમને સારા કામોની આપણે સરાહના મહામંથનમાં કરીએ એવી આશા રાખી શકીએ છીએ અત્યારે તો. બાકી તો યથાવત પરિસ્થિતિ તો આપણે જોતા આવ્યા જ છે મીડિયામાં અને ચર્ચાઓ તો કરતા જ રહ્યા છે. આપણે બી જે ટકોર કરવાની હોય છે તે ટકોર તો કરીએ જ છે, પણ આશા રાખીએ છીએ કે હિરેનભાઈએ જે રીતે કહ્યું છે કે ભાઈ મહામંથનની અંદર જે કઈ ચર્ચાઓ થઈ છે એને ગંભીરતાથી સરકારે પણ લીધી છે અને પાર્ટીએ પણ લીધી છે. તો રાખીએ આશા કે ભાઈ જે આજે જે 23 કે 24 મુદ્દા હાઈકોર્ટે જે ટકોર કરી છે અને મહામંથનની અંદર જે આ ચર્ચાઓ થઈ છે તેનું સુખરૂપ પરિણામ આપણને ટૂંક સમયમાં જોવા મળે એવી આશા રાખીએ. બિલકુલ, બિલકુલ. એટલે કે હવે આપણે એ જ આશાઓ રાખવી પડશે આ બધી જ કે હવે આગામી સમયમાં
કોર્ટે ટકોર નહીં કરવી પડે, સરકાર પોતાનું કામકાજ છે તે સમજશે. આ બધી જ આશાઓ, ભરતી વ્યવસ્થિત રીતે થશે, આપણા જે રાજ્યના રોડ રસ્તાઓ છે તે સરખી રીતે ચાલશે, લોકોના અકસ્માતો નહીં થાય, રખડતા ઢોરને લઈને જે કાયદાઓ લાવવામાં આવ્યા છે, જે કામગીરી થઈ રહી છે તે યોગ્ય રીતે થઈ શકે. આપ તમામ ગેસ્ટ અમારી સાથે જોડાયા તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો જ પ્રકારે આજે મહામંથનમાં જે ચર્ચા કરવામાં આવી, કામગીરીના ક્લાસ લીધા બાદ જવાબદારોના શું હવે આંખ ઉઘડશે, તેઓ યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં. હવે જે પ્રકારે આપણે વાત કરી કે હવે આશાઓ અમર છે, આશા રાખી શકીએ કે આગામી સમયમાં સરકાર પોતાની આંખ ઉગાડે અને કોર્ટને ટકોર ન કરવી પડે અને પોતાના કામકાજો જે સાચે પોતે જ સમજી અને પોતે જ કાર્યવાહી કરે અને પોતે જ કામ કરે. આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.